જુઓ અને એના જોડે પછી નવું બતાવું હું તમને. હે માલિકોમાં મારી બધી વાતે સુખ શાંતિ રાખજે તું. માલિકોમાનું મંદિર તો જો મને એવું લાગ્યું દવારી તો જય માતાજી, આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ફરતી ગાડીમાં વ્લોગની શરૂઆત કરી છે, કારણ કે આપણે જઈએ છીએ ઉંટેડા. કાલે આપણે અંબાજી જઈને આવ્યા ને આજે જઈએ છીએ પાછા ઉંટેડા. તો પપ્પા અને મમ્મી હોઈ જશે પાછળ. ઉંટેડા જવાનું છે. જો જો આપણે અહીંયા ઉંટેડા આવી જાય છીએ. જો અહીં ગેટ આપણા દીપા માતાનો, એ બીજો દીપેશ્વરી માતાનું મંદિર. ફાઇનલી પોકો આવ્યા છીએ અને મમ્મી ઊંઘી હશે. જો આજુબાજુ ખેતર વિસ્તાર જ છે. તો હજુ 1-2 કિલોમીટર હશે ને. ઉંટેડા ગામ જૂના લેવા ક્યાં જૂના ઉંટેડા. દીપેશ્વરી કોમ્પ્યુટર કૃષ્ણનગર. તો જો ચેહર માતાનું મંદિર આવ્યું છે. જો આ રસ્તો જ છે સીધો. રામજી મંદિર ને અહીંયા દાર આવશે હજુ જે. મમ્મી ઉઠી ગયો જાગતી હતી જો ઊંઘી નહીં. મને વીતો સાંજે એટલે ભાગે હા. હવે આવશે ડાળ પેરના ગલ્લા. જો મસ્ત ઓબલી આઈડી આ ડાળ વળંકવાળો. આજે સોમવાર છે ને, ભીડ ઓછી હશે. જો ફાઇનલી આપણે આવી ગયા ઉંટેડા દીપા માતાનું મંદિરે. ભાવનગઢની તથા ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જૂના ઉંટેડા. હા ફાઇનલી આપણે મંદિરે પહોંચી જઈએ અને જો પ્રસાદી લેશે મિતુબેન પપ્પા. દીપોમાન મંદિરે પહોંચી જશે. લાલ કલરની લઈ લો ને, એક ચુંદડી લઈ લેજો. પેલી લાલ કલરની લઈ લો. હા તમે પપ્પા પ્રસાદી લેશો ને આપણે મંદિરે છીએ. હવે જઈશું મંદિરની અંદર દર્શન કરવા માટે. તો મંદિરે જઈએ આપણે. ચલો મંદિરમાં જઈને દર્શન કરીએ. હવે આ બજાર છે. મંદિરે આ તો જૂનું મંદિર માતાજીનું. હા ચુંદડી અહીં ચડાવવાનું. દીપોમાનું જૂનું મંદિર છે. જોઈ લો. જય દીપોમા. આ સૌથી જૂનું અને એના જોડે
પછી નવું બતાવું હું તમને. તો મને પપ્પા પ્રસાદી ચડાવીશ. આપણે દર્શન કરીએ. દર્શન પછી આગળ બીજું મંદિર છે એ બતાવું હું તમને. તો આ છે નવું મંદિર. જોઈ લો. હે માલિકો માં મારી બધી વાતે સુખ શાંતિ રાખજે તું. તો દીપોમાનું મંદિર. મિતુબેન પપ્પા દર્શન કરવા જઈશું. આપણે જઈએ. જોઈ લો. આપણે દર્શન કરી લીધા. દર્શન કરીને હવે જઈએ છીએ ઘેર. મિતુભાઈ બનાવીશું વિડીયો. મિતુભાઈ પપ્પા તો હશે. તો જય દીપોમાં. હવે જઈએ ઘેર આપણે. આ સો બજાર. માતાજીની ધજા સરસ મજાની. મિતુબેન પપ્પા મિતુભાઈ બે તો વાતો કરો. ખબર નહીં શું વાતો એ. લેડો આપણે જઈએ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. માતાજીની ધજા સરસ મજાની ફરકાઈ છે. ને જોઈ લો આ મંદિર છે. આખું લોકેશન જોઈ લો. બજાર છે ને તમે પપ્પા તો જાય ત્યાં આગળ. જઈએ ઘેર. ઘેર મારી. હા ના કંકુ તો નહીં લેવાનું. ક્વોલિટીમાં સારી જોઈએ. હા તો હું પાર્ટી પૂછી લઉં પછી કહું. આ કેટલા સારું છે? હા હા બતાવો તો બીજા લેવાના ભાવ કે કેવું થાય કે 19 આમાં કલર બધો ઉખાડે. કોઈ ડાયમંડ વોટર શું કહેવાય? 22 આપણે આ છીએ ટેમ્પો ચોકડી. એનો નાસ્તો કરાવવો પડે છે. રહી જશે નાસ્તાની લારી. લેડો તો નાસ્તો કરીએ. નાસ્તો કરીને પછી કરીએ. હું શું નાસ્તો જોઈએ. તો જો મને એવું લાગ્યું દવારી. આપણે નાસ્તો કરીને ઘેર જવા નીકળી જઈએ. અને જોઈ લો એક વસ્તુ લીધી છે. એનું નામ તમને આવડે ને તો મને કોમેન્ટ કરજો. આને શું કહેવાય એ કોમેન્ટ કરી અને જણાવજો. બરોબર. કારણ કે આપણને બહુ ભાવતું હતું ને એટલે આપણે જો નાસ્તો કરતો હતો ને ત્યાંથી જ મળી ગયું તો લઈ લીધી છે. અને મિતુભાઈનો તો કલર ચોંટી ગયો છે વસ્તુનો. મિતુબેન પપ્પાએ બ્રેડ ખાધી. અમે ચટણીપુરી ખાધી. દહીંપુરી ખાધી. પકોડી ખાધી. બરોબર. આપણે 3 વસ્તુ ખાધી. અને મિતુબેન પપ્પાને એમ કાંઈ 4 વસ્તુ ખાધી. અને પેટ ભરાઈ ગયું. કેટલાનું ખબર છે? બહુ પૈસા થયા. 280 રૂપિયાથી. અચ્છા લેવાનો તો એ મારો લે રાખવાનું છે. હો વર્ગ્યા તો એકલા ખાવા કીડી પછી લેડો કંદે દુનિયા તો ખરા તો લે લેશે દુનિયા તો ખરા તો લે લેશે આપણે ચિલોડા બાજુમાં. તો આ છે ડેગમનો રસ્તો. જોઈ લો. સવાર સાંજ તો એટલું ટ્રાફિક થાય છે ને તે ઢગલો ટ્રાફિક થાય છે. કારણ કે એક
કિલોમીટર સુધી ઊભો રહીએ ને તને જવા ચોકડીએ પહોંચીએ ને એટલું ટ્રાફિક હોય છે બરાબર. અત્યારે તો ખાસ એટલું બધું ટ્રાફિક છે નહીં, પણ આ રોડ પર એવા વધારે આવે છે એના કારણે ટ્રાફિક વધારે થઈ જાય છે. અને જોઈ લો આ બજાર છે દહેગામનું. અને દહેગામનું બજાર કોને કોને જોયું તો એ કોમેન્ટ કરજો, ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું. આપણે અહીંથી વારવાનું છે કે આગળથી? આગળથી વારવાનું હતું, વચ્ચે ગાળ દીધી તમે. હા તો પેન આગળથી આ 36 ને એ બાજુથી વારવાનું હતું, તમે અવરું ગાલ્યું. જો હમણાં આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ તો મૂકી હતી ઓલરેડી, અને અત્યારે ઉતારીએ છીએ વ્લોગ, અને વ્લોગમાં આઈડી બજાર બતાવીએ છીએ, ઇન્સ્ટામાં તો બતાવ્યું હતું જ. અને આ છે આપણે લોંગ વિડીયો જે યુટ્યુબમાં મૂકવાના બરાબર. એટલે આમાં આપણે બતાવીએ છીએ તો તમે કોમેન્ટ કરજો કે આ બજાર સાનું છે. ઇન્સ્ટામાં તો ઘણા બધા નામ કોમેન્ટોને આવી જઈ છે, પણ યુટ્યુબમાં પણ આવવી જોઈએ કારણ બરાબર કે આ કે આગળ આવ્યું બજાર. ઓકે તો પેલો રસ્તો હતો ને, ભૂલતા નહીં જોવાનું તમે અમારા લોંગ વિડીયો, અને લાઈક શેર સબસ્ક્રાઈબર તો કરતા જ રહેજો. ઓકે ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે દહેગામના ભીડામાં આવી ગયા છીએ ને અહીંયા પાણી વધારે ભરાય છે ને એ રહ્યું છે, તો હું તમને બતાવીશ કે અહીંયા જો આ ભીડામાં જેટલું પાણી ભરાય છે ને એ તો આવ્યો નીકળે છે ને ત્યાં આગળ વરસાદ પડે ને ત્યારે તો બહુ જ પાણી ભરાય છે. અહીંયા ફૂલ પાણી હોય છે. અને અહીંથી જવાનું આપણે મોટા ચિલોડા. મીઠુભાઈ તો ઊંઘી જાય પાછળ. ઓલો હું આવી જશે મીઠુભાઈ. તો જોઈ લો આવી જાઓ આપણે અંદર ભીરાની અંદર. તો જોઈ લો ઉટાડાથી ઘેર આવી જઈએ. ઘેર આવી અને હવે થોડી વાર આરામ કરીશું. મિત્રભાઈ પપ્પા તો નીચે જ છે, હાથ પગ ધોતા કરાંગસ. તો જો હજી તો એટલું નીચે જ આપણે ઉપર આવી જઈએ ને તે હવે ગાયો જેટલી બધી જ છે, ઢગલો બંધ ગાયો છે. અને મિત્તુભાઈ શું કરો છો? મિત્તુભાઈ જ્યાં લાગે છે આરામ કરવા માટે. તો લે હેડો આપણે પણ આરામ કરીએ, થોડીક વાર આરામ કરી અને પછી મળીએ. ગાઈસ આપણે રસોઈ કરીએ છીએ અને રસોઈમાં બનાવી છે મગની દાળ, સરસ મજાની ભાત અને રોટલી, અને વઘાર મૂકી દીધો છે. તો દાળ વઘારવાની બાકી છે. જોઈ લો સરસ મજાનો વઘાર થાય છે. લસણ, લીલા મરચાં, હિંગ, રઈ, જીરું બધાયનું. અને હવે રસોઈ થાય એટલે આપણે જમી લઈશું. અને મને કોમેન્ટ કરજો કે કોને કોને તમે તમારા ઘેર ગાડીઓ હોય, ગાડી, બાઇક, એક્ટિવા, કોને કોને પેટ્રોલ પુરાઈ દીધું છે એ મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને પ્લસ બીજું કે હું એવું નહીં કહેવા માગતી કે પેટ્રોલ બંધ થઈ ગયું, પણ કદાચ થોડી ઘણી આપણે કોરોના જેવી માહિતી આમ સ્ટ્રગલ કરવું પડે અમુક અમુક વસ્તુમાં. જેમ કે પરિસ્થિતિ એવી બને એટલે આપણે પણ જોડે રહી અને સરકારનો સાથ આપવો પડે. એટલે કામ વગર બહાર ફરવાનું નહીં, કામ હોય તો જ બહાર જવાનું, કામ વગર કોઈ એમનો ફાલતુ ટાઈમ બગાડવાનો નહીં, બરાબર. એટલે આપણે જેટલું આપણા જાતે સાચવીને હેડીશું એટલી આપણને તકલીફ ઓછી પડશે. એટલે બસ મારે તો એટલું જ કહેવાની મન છે કે આપણે પણ આપણા સરકારનો સાથ આપીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.